અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં 10 વર્ષના બાળક પર કિશોરે ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતમાં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલો કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। નવાગામ ડિંડોલી ખાતે આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરતો 10 વર્ષનો બાળક 15મી તારીખે શાળાએથી ઘરે આવતો હતો। તે સમયે રસ્તામાં 15 વર્ષીય કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। તો આ અંગે બાળકના માતા પિતાએ હુમલાખોર કિશોરના પરિવારને ફરિયાદ કરતા બીજા દિવસે હુમલાખોર કિશોરની માતાએ પણ ધમકી આપી હતી। તો બાળકના પિતા સીસીટીવી લેવા ગયા ત્યારે કિશોરે તેમના પર પણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ 18/11/2025 રોજ દાખલ થયેલ છે। એ ગુનાના જે ફરિયાદી છે એ ફરિયાદીના દીકરા ધોરણ 6માં અભ્યાસ કરે છે। તારીખ 15/11/2025 રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા। તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા। એમને કંઈક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો। ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી। તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો, એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો, જેના કારણે આ ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ 6માં જે છોકરો ભણતો હતો એના ફાધર, એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી, સામાન્ય ઈજા થયેલી હતી। જે સંબંધે ફરિયાદીશ્રીએ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો। આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન એફઆઈઆરમાં નહોતા, પણ ગુનાની તપાસ દરમિયાન આ 3 આરોપીમાંથી 2ના નામ ક્લિયર થયેલા છે। એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે। એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે। એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી। આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી। એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે।